આજે વિશ્વ માતૃભાષા દિવસ છે, ત્યારે તેની વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય દ્વારા આજના દિવસે રેલી કાઢીને માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું। દુનિયામાં અત્યારે 7000થી વધુ ભાષા અસ્તિત્વ ધરાવે છે, ત્યારે દરેક પ્રાંતમાં પોતાની માતૃભાષાનું મહત્વ છે। આવનારી પેઢી માતૃભાષાના મહત્વને સમજે તે માટે રેલી કાઢવામાં આવી હતી। આજે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ જુદા જુદા સાહિત્યકારોની વેશભૂષા ધારણ કરીને આકર્ષણ જમાવ્યું હતું। આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી। હું ડોક્ટર ફતેહસિંહ જાડેજા માતૃછાયા કન્યા વિદ્યાલયમાં માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ભાષા શિક્ષક તરીકે સેવા આપું છું। આજે 21મી ફેબ્રુઆરી એટલે કે માતૃભાષા દિવસ આખા વિશ્વની અંદર આજના દિવસને માતૃભાષા દિવસ તરીકે યુનેસ્કો દ્વારા 1999માં જાહેર કરવામાં આવ્યો છે। દુનિયાની અંદર અત્યારે 7700થી પણ વધારે ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે। માતૃભાષા એટલે માની ભાષા, માતૃભાષા એટલે સ્વપ્નની ભાષા, માતૃભાષા એટલે પોતીકી ભાષા। આ દિવસે દુનિયાનો દરેક નાગરિક, દરેક પ્રાંતનો, દરેક ધર્મનો, દરેક દેશનો એ પોતાની ભાષાનું, પોતાની માતૃભાષાનું, પોતાની માની ભાષાનું મહિમાગાન કરે છે। સાથે સાથે ભાષાની સાથે આપણી સંસ્કૃતિ, લોકગીતો, સાહિત્યો એનું પણ સંવર્ધન કરવાનું કામ, જતન કરવાનું કામ એ આજના દિવસે થાય છે। સાથે સાથે આવનારી પેઢી છે એ માતૃભાષાનું મહત્ત્વ સમજે, માતૃભાષાનું મહિમા મંડન કરે, એની અગત્યતા સમજે। એટલે આજના દિવસે શાળા દ્વારા આ માતૃભાષા જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવી છે। માતૃભાષાના મહત્ત્વ સંદર્ભે પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવ્યું છે। આ વિદ્યાર્થીનીઓ છે એ જુદા જુદા સાહિત્યકારોની વેશભૂષા ધારણ કરી અને જુદા જુદા સાહિત્યકારોનો પરિચય, એમનું સાહિત્ય ક્ષેત્રે પ્રદાન વગેરે દ્વારા જનજાગૃતિનું અભિયાન આ શાળા દ્વારા આદરવામાં આવ્યું છે। સૌને નમસ્તે। હું નિર્જા નિપુણ માકડ શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરું છું અને આજે 21 ફેબ્રુઆરીના દિને શ્રી માતૃભાષા દિવસ છે, જેને આજે અમે સૌ વિદ્યાર્થીઓ સાથે મળી અને ઉજવી રહ્યા છીએ। જેમાં અલગ અલગ બધા સાહિત્યકારો બન્યા છે અને રંગલોરંગીના વેશ ધારણ કરી અને માતૃભાષા વિશે આપણે માતૃભાષાને આજે વિસરી રહ્યા છીએ, માતૃભાષાને યાદ કરીએ અને માતૃભાષાનો સર્વપ્રથમ આગ્રહ રાખીએ એવા આગ્રહ સાથે અમે આજે સૌ આ કાર્યક્રમમાં જોડાયા છીએ અને બધાને માતૃભાષાનો વધારેમાં વધારે ઉપયોગ કરવા પ્રેરીએ છીએ। ધન્યવાદ।